જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. ભાગ 2 અપલોડ થઈ ગયો હતો, એના પછી ભાગ 3 લઈને આવ્યો છું. બહુપદીમાં સ્વાધ્યાય 2.1. આકૃતિ ઉપરથી આલેખના અંદર ઘણા લોકોને સમજણ નથી પડતી, તો કેવી રીતે આ આરામથી પૂછાઈ શકે છે. 6 માર્કનું ચેપ્ટર છે. બહુપદી ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં 6 માર્કનું છે, એટલે સૌથી વધુ સંભાવના રહે કે આ આલેખ ઉપરથી બહુપદીના શૂન્યો શોધો. તો સમજીશું વારાફરતી જેટલા આપ્યા હશે સ્વાધ્યાયમાં દરેક. તો શરૂ કરીએ. નીચે આકૃતિમાં કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખ આપેલા છે. એટલે કે અત્યારે આપણે એક લીધો, વારાફરતી બધા જ આપણે દોરીને સમજી લઈશું. અને દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. તો સૌ પ્રથમ આલેખ જુઓ. જ્યાં ઉપર આલેખ દોર્યો આ પ્રકારનો હશે. આપણે જે આને કહીશું એક્સ અક્ષ, અહીંયા વાય અક્ષ. તો px ના શૂન્યોની સંખ્યા શોધવાની હોય તો આલેખ x માંથી છેદતો હોવો જોઈએ. હવે x ની લાઈનના આ જે સમાંતર દોર્યો, આ ક્યાંય x ની લાઈનને છેદતો નથી, ઉપરથી એને સમાંતર છે. એટલે આના શૂન્ય કેટલા બને? તો શૂન્ય કેટલા બને? 0. કેમ કે જો x અક્ષને છેદતો હોય જેટલા બિંદુ એટલા એના શૂન્યો મળે, તો આ x અક્ષને છેદતો નથી એટલે આના શૂન્યોની સંખ્યા કેટલી થાય? 0 થાય. તો પહેલી આકૃતિના અંદર એવું બનશે કે આલેખ x અક્ષને સમાંતર હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી મળે? 0 મળે. તો દેખાય છે કે x અક્ષ ઉપર કોઈ પણ બિંદુથી એ છેદતો નથી, એ y અક્ષ ઉપર છેદે છે. એટલા માટે x અક્ષ ઉપર એના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 0. બીજા નંબરની આકૃતિ ડ્રો કરો. તો બીજો આ પ્રકારનો એક દોરીએ. આ શું કહેવા માંગે મિત્રો? તો y અક્ષ અહીંથી ચાલુ કરી અને અહીંયા x અક્ષને છેદે છે. કેટલી વાર? એક વાર. કેટલી વાર? એક વાર. તો આના શૂન્યો કેવા? તો આલેખ x અક્ષને સમાંતર. અહીંયા જો આલેખ અહીંથી ચાલુ કર્યો આપણે, અહીંથી y અક્ષ ઉપર આવ્યો, y અક્ષથી જતા 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 x અક્ષને એક વાર છેદ્યો, તો આને શું લખાશે? તો આલેખ x અક્ષને આલેખ x અક્ષને એક બિંદુમાં છેદતો હોવાથી તેના શૂન્યોની સંખ્યા 1 છે. તો આ આકૃતિના અંદર x અક્ષમાંથી એક વાર છેદે છે, એટલા માટે તેના શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 છે. હવે એ ઉપરથી બીજા એક નંબરનું જોઈશું. વારાફરતી બધા જોઈ લઈશું, જેથી સરળતા રહે. આપ જોડે જોડે નોટ ડાઉન કરતા રહેજો, એટલે ખબર પડે કે કેવી રીતે છેદતો હોય. પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ આરામથી. અહીંયા x અક્ષ આવશે, x ડેશ આવશે, y અક્ષ આવશે, y ડેશ આવશે. હવે આ પ્રકારનો દોર્યો, તો અહીંયાથી તમે જુઓ, એ અહીંથી x અક્ષથી અહીંયા એકવાર છેદ્યો એક બિંદુમાં. આગળ જાઓ તો અહીં તો y છે, અહીંયા નહીં. અહીંયા બીજા બિંદુમાં x અક્ષને છેદ્યો. અહીંયાથી આગળ આવો તો અહીંયા ત્રીજા બિંદુમાં x અક્ષને છેદ્યો. તો આ આલેખ શું થશે? આ આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી આ આલેખ x અક્ષને 3 બિંદુમાં x અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી તેના શૂન્યોની સંખ્યા કેટલી મળે?
તો શૂન્યોની સંખ્યા 3 મળે. ખ્યાલ આવ્યો છે મિત્રો? અહીંથી જુઓ તમે, અહીંયા એક x અક્ષ ઉપર અહીંયા બિંદુ ઉપર છેદ્યો, બીજી વાર ફરી આ y ઉપરથી આવ્યો, અહીંયા x અક્ષ ઉપર બીજી વાર છેદ્યો અને અહીંયા ત્રીજી વાર. તો આ શૂન્યની સંખ્યા કેટલી મળી? 3 મળી. હવે જોઈશું ચોથા નંબરનો. ચોથા નંબરનો જોવો આપ આલેખ. તો બંને બિંદુ કયા અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર. અહીંથી ચાલુ કર્યું, એકવાર છેદ્યો, અહીં ફરી બીજી વાર અહીંયા છેદ્યો, તો કેટલા થયા? 2. તો લખો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં? આલેખ x અક્ષને બે બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા કેટલી મળે? 2 મળે. અહીંયા એક બિંદુ, અહીંયા બીજું બિંદુ, બંને બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા મળશે 2. હવે જોઈશું આગળ એના પછીનો. x અક્ષ, y અક્ષ, x ડેશ અને y ડેશ. હવે જુઓ, x અક્ષ ઉપર આપણે નજર રાખવાની. અહીંથી આખી x અક્ષની લાઈન ઉપર કેટલી વાર છેદતો હોય? તો 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. આલેખ x અક્ષને 4 બિંદુમાં છેદતો હોવાથી, કેટલા બિંદુમાં? 4 બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા કેટલી મળશે? 4 મળશે. આ રીતનો આલેખ પૂછાય તો કેટલા બિંદુમાં છેદે છે આવો 1 માર્કમાં પ્રશ્ન આવે અથવા તો 2 માર્કમાં આવે તો શૂન્યો આવી રીતે યાદ રાખવા. x અક્ષ ઉપર કયું હોય તો x અક્ષ ઉપર કેટલા બિંદુમાં છેદે છે? 4. તો એના શૂન્યોની સંખ્યા કેટલી મળશે? તો 4. હવે એક સ્વાધ્યાયમાં આપેલો છેલ્લો જોઈ લઈશું. ઓકે, આ છેલ્લા નંબરનો. અહીંયા દેખો, અહીંયા છેદે છે, અહીંયા સ્પર્શ કરીને નીકળી જાય છે એટલા માટે 2. અહીંયાથી અહીંયા પણ સ્પર્શ કરીને નીકળી જાય છે એટલા માટે 1, 2 અને 3 બિંદુમાં છેદે. કેટલા? x અક્ષ ઉપર કેટલા બિંદુમાં? તો આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદતો હોવાથી શૂન્યોની સંખ્યા કેટલી મળે? 3 મળે. નોટ ડાઉન કરતા રહેશો તો સરળતા રહેશે. એકવાર સમજી ગયા પછી ફાઇનલ એક્ઝામ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને નિયમિત આના આગળના ભાગ પણ આવતા રહેશે. હવે આના પછી આપણે દાખલા એક્ઝામ્પલ સોલ્વ કરવાનું શરૂ કરીશું. સ્વાધ્યાય 2.1ના 2.2 થી લઈને આખું બીજું ચેપ્ટર લાઇનસર બધા જ ચેપ્ટર આવી જશે. રેગ્યુલર જોતા રહો અને રિવિઝન કરતા રહો, કેમ કે વાંચ્યા કરતાં મહત્વનું હશે રિવિઝન. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.
થેન્ક યુ.